નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 14 અને આપની સાથે હું છું હંસિની. બોલિવૂડમાં વર્ષ 2023ના અંતે છેલ્લે કેટલીક સફળ ફિલ્મો આવી છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો જેની ઘણા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા તેવી રણવીર કપૂર, રશ્મિકા મંદાના, અનિલ કપૂર તથા બોબી દેઓલ સ્ટારકાસ્ટવાળી એનિમલ રિલીઝ થઈ ગઈ છે. અપેક્ષા મુજબ યુવા વર્ગને આ મૂવી ઘણી જ પસંદ આવી રહી છે. જોકે આની સાથે શેમ બહાદુર પણ રિલીઝ થઈ ગઈ છે. હાલ તો આ બંને ફિલ્મ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. જોકે આવો જોઈએ કે યુવા વર્ગ એનિમલ ફિલ્મ વિશે શું કહી રહ્યો છે. તો ફ્રેન્ડ્સ, બહુ જ વખત પછી બોલિવૂડને બહુ જ સારી મૂવી મળી છે. છેલ્લા ઘણા દિવસથી બોલિવૂડમાં સારી ફિલ્મો નહોતી, પરંતુ ધીરે ધીરે જે કહી શકાય કે 2023માં બોલિવૂડમાં સારી ફિલ્મો આવતી થઈ. જવાન બાદ હવે સૌથી જોરદાર વાત કરીએ, જેની ઘણા સમયથી લોકો વાત કરી રહ્યા હતા, તે એનિમલ રણવીર કપૂરની છેવટે આજે રિલીઝ થઈ ગઈ છે. એનિમલ બાપ અને દીકરા વચ્ચેના એક બોન્ડિંગની વાર્તા છે અને તેમાં બહુ જ સારા એક્ટર્સ છે. રણવીર કપૂર છે, અનિલ કપૂર છે, રશ્મિકા મંદાના છે અને ખાસ કરીને વાત કરીએ તો સૌથી જબરજસ્ત કદાચ રોલ હોય તો તે બોબી દેઓલનો પણ છે. પરંતુ આ સ્ટોરી મારે તમને કહેવાની નથી. મારી સાથે કેટલાક ફ્રેન્ડ્સ જોડાયા છે જે લોકો વાઇડ એંગલ થિયેટરમાંથી હમણાં જ જો કહી શકાય કે એનિમલ ફિલ્મનો શો જોઈને પાછા આવે છે. શું કહેશો આપ એનિમલ ફિલ્મ વિશે? ઘણા ટાઈમ પછી બહુ સારી પિક્ચર જોવામાં આવી છે અને આ પિક્ચર ફાધર અને સનનો તો લવ બતાવે છે, બટ એની સાથે સાચા બ્રધરહુડનો બી રોલ બતાવે છે. બહુ જ સારું મૂવી છે, બધાએ જોવું જોઈએ. બિલકુલ, બહુ જ સારું મૂવી છે, બધાએ જોવું જોઈએ. એનિમલમાં તમને ખાસ કરીને વાત કરું તો રશ્મિકા મંદાનાનો રોલ કેવો લાગે? રશ્મિકા મંદાના તો એવરગ્રીન છે. કોઈ બી પિક્ચરમાં તમે જોશો રશ્મિકા મંદાના હશે એટલે પિક્ચરની શાન ખીલી ઉઠશે. પણ બીજી એક વસ્તુ છે કે સેકન્ડ પાર્ટનું અમે લોકો બહુ દિલથી વેઇટ કરીશું. આ પિક્ચર એ બહુ ટાઈમ પછી એક્સપેક્ટેશનથી બી વધારે પરફોર્મ કર્યું છે બોલિવૂડની મૂવીએ, એટલે આ પિક્ચર અમે ઓવરઓલ કહીએ તો ઘણું સારું હતું. બિલકુલ, તો તમારા મતે આની સિક્વલ પણ બને તેમ છે. બિલકુલ, તો રણવીર કપૂર, યસ, હાર્ટ થ્રોબ, શું કહેશો એના વિશે? બહુ જ સારી એક્ટિંગ કરી છે આ વખતે અને નેક્સ્ટ પાર્ટમાં પણ બહુ જ સારી એક્ટિંગ કરશે એવું લાગે છે અને બધાને જોવું જોઈએ. બહુ જ સારું મૂવી છે. ખાસ કરીને છોકરાઓને આમ અવોઇડ કરવું જોઈએ, નાના છોકરાઓને, કેમ કે થોડુંક બ્લડ અને એવું બધું છે એટલે. એકચ્યુઅલી સેન્સર મૂવી છે, પણ ફાધર અને સનનું જે બોન્ડ બતાવ્યું છે એ એવરગ્રીન છે અને એ બહુ ફાઇન લાગે. એન્ડમાં રડવા પણ આવી ગયું કે એટલું ફાઇન આપ્યું છે એક્ટિંગ. સારું મૂવી છે. લાઈક રણવીરનું સંજુ પછી આમ થોડો કોન્ટ્રાસ્ટ લાગ્યો, સેમ રોલ ને એવી રીતે બહુ જ સારું લાગ્યું જોઈને.